તમને લાગે છે કે નદીમાં સિક્કો ફેંકવો એ એક અંધવિશ્વાસ છે અથવા તો મન્નત માંગવાની એક રીત છે? ખોટું. એ દુઆ માંગવા માટેની વસ્તુ નથી, પરંતુ એક પાણી સાફ કરવા માટેનું સોલિડ સાયન્સ. તમે જે અત્યારે સિક્કો જોવો છો એ પહેલાના સમયની અંદર તાંબાનો સિક્કો હતો. ત્યારે કોઈ આરો પ્લાન્ટ કે ફિલ્ટર ન હતા. લોકો ડાયરેક્ટ નદીમાંથીને પાણી જે છે પીતા. અને વિજ્ઞાન એવું કહે છે કે તાંબુ એ પાણીને સાફ કરનારી એક તાકતવર ધાતુ છે. જ્યારે હજારો લોકો તાંબાના સિક્કાને પાણીમાં ફેંકે છે, ત્યારે તાંબાનો સિક્કો એ પાણીની સાથે ભળી જાય છે અને પાણીની અંદર રહેલા ખતરનાક બેક્ટેરિયાઓ જે છે એને મારી નાખે છે. અને આ જે પાણી પીવામાં આવે છે ત્યારે આપણા શરીરની અંદર કોપરની કમી જે છે એ દૂર થઈ જાય છે. પહેલાના લોકો આ સિક્કો એ લક માટે નહોતા ફેંકતા, પરંતુ પૂરી કમ્યુનિટી માટે એક નેચરલ વોટર સિસ્ટમ પ્લાન્ટ બનાવવા માટે એ ફેંકતા હતા. બદકિસ્મતી એ છે કે આજે એ રિવાજ જીવંત છે, પરંતુ સિક્કો જે છે એ ગાયબ છે.